મિત્રો, આજના વિડીયોમાં આપણે કરંટ અફેર્સ 2025ના ટોપ 150 એમસીક્યુનો પાર્ટ 3 જોઈશું. આની પહેલાં 2 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો તે જોઈ લેજો. આજ સુધીનું આ લેટેસ્ટ અપડેટ છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ચીનના વૈજ્ઞાનિકો દ્વારા એશિયન ચોખાનું પેન જીનોમ વિકસાવવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો તે ટેકનોલોજીનું નામ છે પેકબાયો હાઈ ફિડેલિટી એટલે કે હાઈફાઈ સિક્વન્સિંગ ટેકનોલોજી. ભૂતાન તેની રાષ્ટ્રીય પ્રવાસન સેવાઓમાં ક્રિપ્ટોકરન્સીને સત્તાવાર રીતે સામેલ કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આ સિસ્ટમ કોના સહયોગથી લોન્ચ કરવામાં આવી હતી? તો જવાબ આવશે બાઇનાન્સ પે અને ડીકે બેંક. ભારતીય સેનાને પ્રાપ્ત થયેલી રશિયન મૂળની ઈગલા 5 મિસાઇલ કયા પ્રકારની સિસ્ટમ છે? આ છે ઈગલા 5 મિસાઇલ. તો જવાબ આવશે મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ છે. મુંબઈમાં યોજાયેલી પ્રથમ વેવ્સ સમિટ 2025 સંબંધિત યોગ્ય વિધાન ધ્યાનમાં લો. સાચું વિધાન કહેવાનું છે. તો 3 સાચા છે. જોઈએ. આ સમિટ 90થી વધુ દેશોના 10,000થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બીજું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સિનેમા જગતની 5 મહાન હસ્તીઓના સન્માનમાં ખાસ ટપાલ ટિકિટો છે તે બહાર પાડી હતી. ત્રીજું, કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ઇકોનોમીનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તો આ 3 બાબતો સાચી છે, યાદ રાખજો. ઇન્ટરનેશનલ મેરીટાઈમ ડિફેન્સ એક્ઝિબિશન એશિયા ઇવેન્ટ 2025ની 14મી આવૃત્તિ કયા શહેરમાં યોજાઈ હતી? તો તેનું આયોજન છે તે સિંગાપોર ખાતે થયું હતું. આઈએનએસ અર્નાલા ભારતીય નૌસેનાનું નવું એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ સંબંધિત યોગ્ય વિધાનો ધ્યાનમાં લો. આઈએનએસ અર્નાલાને કટુપલ્લી તમિલનાડુમાં મેસર્સ એલ&ટી શિપયાર્ડ ખાતે ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું છે. સાચું છે. તેને વર્ષ 1989માં ઇન્ડિયન નેવીમાં સામેલ કરાયેલ મૂળ સોવિયત સંઘના અભય ક્લાસ કોર્વેટ્સના સ્થાને કાર્યરત કરવામાં આવશે. તો એ પણ સાચું છે. તેના નિર્માણમાં 80%થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે. 3 છે તે યોગ્ય છે આપેલ તમામ. ભારત અને માલદીવ વચ્ચે HADR યુદ્ધાભ્યાસ છે તે કરવામાં આવ્યો છે. તે કયા સ્થળે થયો છે? તો જવાબ આવશે માલદીવ્સના માફિલાકુસી એટોલ ખાતે થયો છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં કરેલા નવા પ્રોજેક્ટના ઉદ્ઘાટન અંગે સાચા વિધાનો પસંદ કરો. જોઈએ. 1. નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયર સેન્ટરનો શિલાન્યાસ કર્યો. એ સાચું છે. નાગપુરમાં લાઇટરિંગ મ્યુનિસ ટેસ્ટિંગ રેન્જ UAV રનવેનું ઉદ્ઘાટન કર્યું. તો એ પણ સાચું છે. જવાબ આવશે 1 અને 2 બંને. નામશેષ થવાના આરે આવેલી કારાકાલ નામની જંગલી બિલાડી તાજેતરમાં મધ્યપ્રદેશના કયા જંગલી અભયારણ્યમાં જોવા મળી હતી? આ છે કારાકાલ નામની જંગલી બિલાડી જે 20 વર્ષો પછી જોવા મળી છે અને નામશેષ થવાના આરે આવેલી છે. તો જવાબ આવશે ગાંધીસાગર અભયારણ્યમાં આ જોવા મળી છે. નીચે પૈકી કયા રાજ્યમાં બુક્કાપટના ચિંકારા વન્યજીવ અભયારણ્ય આવેલું છે? બુક્કાપટના ચિંકારા વન્યજીવ અભયારણ્ય છે તે કર્ણાટક રાજ્યમાં આવેલું છે. રાષ્ટ્રીય આયોગ સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય દાવા વિનિમય NHCXની રચના કયા હેતુથી કરવામાં આવી છે? તો અહીં જવાબ આવશે આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ કરવામાં આવી છે. પૃથ્વીના વાતાવરણમાં કયો ગેસ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે? તો જવાબ આવશે નાઇટ્રોજન. તમે અહીં જોઈ શકો નાઇટ્રોજન છે તે 78.1% છે, જ્યારે ઓક્સિજન છે તે 20.9%, અંદાજિત 21% કહી શકાય. આર્ગોન છે તે 0.9% અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે તે 0.03% રહેલું છે. નાઇટ્રોજન છે તે સૌથી વધુ છે, ઓક્સિજન 21%ની આસપાસ, યાદ રાખજો.
એરગ્લો વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એરગ્લો ત્યારે સર્જાય છે જ્યારે ઉપલા વાતાવરણમાં રહેલા અને સૂર્યમાંથી નીકળેલા પારજાંબલી એટલે કે યુવી કિરણોથી ઉત્તેજિત થયેલા પરમાણુઓ અને અણુઓ તેમની વધારાની ઉર્જા મુક્ત કરવા માટે જ્યારે પ્રકાશને ઉત્સર્જિત કરે છે તેને એરગ્લો કહે છે. રેટ્રોસ્પેક્ટિવ ગ્રીન ક્લિયરન્સ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે યોગ્ય નિવેદનો ધ્યાનમાં લો. જોઈએ 1 અને 2 બંને આવશે. એટલે કે સુપ્રીમ કોર્ટે વનશક્તિ વિરુદ્ધ ભારત સંઘ વર્ષ 2025 કેસમાં રેટ્રોસ્પેક્ટિવ ગ્રીન ક્લિયરન્સને ગેરકાયદેસર જાહેર કરી છે. કોર્ટે નોંધ્યું હતું કે રેટ્રોસ્પેક્ટિવ ગ્રીન ક્લિયરન્સ બંધારણના અનુચ્છેદ 21 પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં જીવનનો અધિકાર અને અનુચ્છેદ 14 કાયદા સમક્ષ સમાનતાનો અધિકારનું ઉલ્લંઘન કરે છે. તીસ્તા પ્રહાર યુદ્ધ અભ્યાસ 2025 ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળમાં સ્થિત તીસ્તા ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે આયોજન થયું હતું. ભારતીય સેનાના કોમ્બેક્ટ અને સપોર્ટ યુનિટની વચ્ચે સંચાલન સંબંધિત સજ્જતા અને ખામીરહિત સંકલનને દર્શાવવું તેનો ઉદ્દેશ્ય રહેલો છે. કયા દેશ દ્વારા પેટ્રિયટ હવાઈ સંરક્ષણ મિસાઇલ સિસ્ટમ વિકસાવવામાં આવી છે? તો જવાબ આવશે અમેરિકા દ્વારા આ વિકસાવવામાં આવી છે. સુમેન ડિક્લેરેશન દ્વારા પ્રસ્તાવિત યુરોપિયન કોલ એન્ડ સ્ટીલ કમ્યુનિટીના સ્થાપક સભ્યોમાં નીચેનામાંથી કયો દેશ સામેલ નથી? તો તેમાં યુકે સામેલ નથી. ફ્રાન્સ, ઇટલી અને પશ્ચિમ જર્મની છે તે સામેલ છે. ભારતના પ્રથમ 3 નેનોમીટર સેમિકન્ડક્ટર ડિઝાઇન સેન્ટરનું ઉદ્ઘાટન કયા 2 શહેરોમાં કરવામાં આવ્યું છે? નોઈડા અને બેંગલુરુમાં કરવામાં આવ્યું છે. 17મી વાર્ષિક આંતરરાષ્ટ્રીય બાયોક્યુરેશન કોન્ફરન્સનું આયોજન હરિયાણાના ફરીદાબાદમાં કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઇન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ અંગે યોગ્ય વિધાનો પસંદ કરો. જોઈએ ન્યાય પ્રદાન કરવાના મામલે મોટા અને મધ્યમ કદના રાજ્યોમાં કર્ણાટક છે તે પ્રથમ ક્રમે છે, એ સાચું છે. નાના રાજ્યોમાં સિક્કિમ પ્રથમ ક્રમે છે, એ પણ સાચું છે. ગુજરાતનો ક્રમ કેટલામો છે? તો 11મો છે, તો એ પણ યાદ રાખજો. જવાબ આવશે 1, 2 અને 3. ભારત અને યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકે વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર સંબંધિત યોગ્ય વિધાનો ધ્યાનમાં લો. બંને દેશોએ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે, એ સાચું છે. આ કરાર અંતર્ગત વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને $100 અબજ કરવાનું લક્ષ્ય છે, તો એ પણ સાચું છે. 1 અને 2 બંને. કર્ણાટકમાંથી મળી આવેલા શિલાલેખ કયા બાદામી ચાલુક્ય વંશના શાસક સાથે સંબંધિત છે? હાલમાં જ આ કર્ણાટકમાંથી શિલાલેખ મળી આવ્યા છે. જવાબ આવશે વિક્રમાદિત્ય પ્રથમ, ઓપ્શન બી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ બાળકો પર થતા જાતીય અત્યાચારોના કેસોની સુનાવણી માટે વિશેષ પોક્સો કોર્ટની સ્થાપના કરવામાં આવશે. જો શક્ય હોય તો આ કોર્ટને કેટલા સમયગાળામાં સુનાવણી પૂરી કરવાની રહેશે? તો જવાબ આવશે 1 વર્ષમાં. કેન્દ્રીય આયુષ મંત્રાલયે આયુર્વેદ દિવસ હવેથી દર વર્ષે કઈ તારીખે ઉજવવાની જાહેરાત કરી છે? તો દર વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ આયુર્વેદ દિવસ છે તે હવેથી ઉજવવામાં આવશે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ નાણાકીય કટોકટી એટલે કે ફાઇનાન્શિયલ ઇમરજન્સી જાહેર કરી શકાય છે? તો જવાબ આવશે અનુચ્છેદ 360 હેઠળ. જીનીવા ખાતે બેસલ, રોટરડેમ અને સ્ટોકહોમ કન્વેન્શનની COP બેઠક માટે આ વર્ષની થીમ શું હતી? તો જવાબ આવશે મેક વિઝિબલ ધી ઇનવિઝિબલ, સાઉન્ડ મેનેજમેન્ટ ઓફ કેમિકલ્સ એન્ડ વેસ્ટ. તો આ થીમ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ NSEમાં ભારતની પ્રથમ મોર્ગેજ બેક એટલે કે PTCs પાસ યુ સર્ટિફિકેટ્સ સૂચિબદ્ધ થઈ છે. PTCs વિશે કયું વિધાન સાચું છે? જોઈએ બી સાચું છે. PTCs એ એક પ્રમાણપત્ર છે જે ઇસ્યુઅર પાસે રહેલી કેટલીક મોર્ગેજ
બેક્ડ સિક્યુરિટીઝની સામે રોકાણકારને આપવામાં આવે છે? બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જો કોઈ સાંસદ કે ધારાસભ્ય લાભનું પદ ધરાવતા હોય તો તેમને ગેરલાયક ઠેરવી શકાય છે? લાભનું પદ જવાબ આવશે અનુચ્છેદ 102 અને અનુચ્છેદ 191 હેઠળ. વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ 2025 અનુસાર કયા વર્ષ સુધીમાં ભારત $5 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાનો લક્ષ્યાંક હાંસલ કરવા સક્ષમ બનશે? તો જવાબ આવશે 2027 સુધી. અત્યારે આપણે ચોથા નંબરની અર્થવ્યવસ્થા છીએ. પ્રથમ નંબરે અમેરિકા છે, બીજા નંબરે ચીન, ત્રીજા નંબરે જર્મની અને ચોથા નંબરે છે તે ભારત રહેલું છે. તાજેતરમાં સમાચારમાં છવાયેલી બરાક ખીણ નીચે પૈકી કયા રાજ્યમાં આવેલી છે? બરાક વેલી મણિપુર રાજ્યમાં આવેલી છે. ભારતનો પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રક કયા રાજ્યના ખાણકામ માટે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે? અદાણી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે અને આ પ્રથમ હાઇડ્રોજનથી ચાલતો ટ્રક છે. જવાબ આવશે છત્તીસગઢના રાયપુરમાં. કયા શાસ્ત્રીય નૃત્યનો ઉદ્ભવ કેરળ રાજ્યમાંથી થયો છે અને જેમાં લાલ, લીલા, પીળા, કાળા અને સફેદ રંગના વિસ્તૃત મેકઅપનો ઉપયોગ થાય છે? તમે અહીં ચહેરા ઉપર જોઈ શકો લાલ, લીલા, પીળા, કાળા અને સફેદ રંગનો મેકઅપ તમને જોવા મળશે. તો શેમાં થાય છે? જવાબ આવશે કથકલીમાં. ઓપ્શન બી. હવામાન સુધારાની દિશામાં કામગીરી તેમજ ઔદ્યોગિક અને રોજગાર ક્ષેત્રે સ્પર્ધાત્મકતાને ઉત્તેજન આપવા કયા મંત્રાલયે અદિતિ યોજનાને અમલમાં મૂકી છે? અદિતિ યોજના ઉર્જા મંત્રાલયે છે તે અમલમાં મૂકી છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અદાણી ગ્રુપ દ્વારા છત્તીસગઢમાં ખાણકામ માટે રજૂ કરાયેલી ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રકની રેન્જ કેટલા કિલોમીટરની છે? કેટલા કિલોમીટર સુધી ચાલશે એક વખત હાઇડ્રોજન ભર્યા પછી? તો જવાબ આવશે 200 કિલોમીટરની રેન્જ રહેલી છે અને આમાં હાઇડ્રોજન માટે આવી છે તે 3 ટાંકીઓ હોય છે. કઈ સંસ્થાએ ભારત એટલે કે બાયોમાર્ક્સ ઓફ હેલ્ધી એન્જિંગ રેઝિલિયન્સ એડવર્સિટી એન્ડ ટ્રાન્ઝિશન્સનો આરંભ કર્યો છે? તો જવાબ આવશે ભારતીય વિજ્ઞાન સંસ્થા IISc બેંગલુરુએ કર્યો છે. પંચતંત્ર નામની પ્રખ્યાત વાર્તા સંગ્રહના લેખક કોણ છે? તો તે છે વિષ્ણુ શર્મા. તમે અહીં જોઈ શકો પંચતંત્રની વાર્તાઓ. નરેન્દ્ર મોદીએ શિક્ષણ યોજનાઓની દેખરેખ માટે ક્યાં વિદ્યા સમીક્ષા કેન્દ્રનો શુભારંભ કર્યો અને 130 PM શ્રી પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા સ્કૂલો સમર્પિત કરી છે? તો જવાબ આવશે રાયપુર ખાતે. ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ યોજના હેઠળ પ્રતિ ઋણકર્તા ગેરંટી કવરની ટોચ મર્યાદા ₹10 કરોડથી વધારીને કેટલા કરોડ કરવામાં આવી છે? તો જવાબ આવશે 20 કરોડ સુધી કરવામાં આવી છે. ઓપરેશન શિવ કોની સાથે સંબંધિત છે? ઓપરેશન શિવ છે તે ભારતીય સુરક્ષા દળો દ્વારા અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ઓપરેશન શિવ કરવામાં આવ્યું હતું. IEAના ગ્લોબલ મિથેન ટ્રેકર 2025 રિપોર્ટ અનુસાર ઔદ્યોગિક ક્રાંતિ પછીથી વિશ્વના તાપમાનમાં થયેલા વધારા માટે મિથેન કેટલા ટકા જવાબદાર છે? મિથેન છે તે 0.3% છે તે જવાબદાર છે. RBI દ્વારા મોનેટરી પોલિસી ફ્રેમવર્કને સુધારવા માટે લોન્ચ કરાયેલા સર્વે સંબંધિત નીચેનો વિધાનો છે તે ધ્યાનમાં લો. તો અહીં 2 વિધાન છે, જોઈએ આપણે. ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન્સ સર્વે ઓફ હાઉસહોલ્ડને કિંમતોમાં ફેરફારનું વ્યક્તિલક્ષી મૂલ્યાંકન એકઠું કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. એ સાચું છે. બીજું, અર્બન કન્ઝ્યુમર કોડ્સ સર્વે UCCSનો ઉદ્દેશ્ય અર્થતંત્ર અંગેની કૌટુંબિક લાગણીઓનું મૂલ્યાંકન કરવાનો છે. તો એ પણ સાચું છે. ભારતનો સૌથી લાંબો રેલ ફ્લાયઓવર ગર્ડર ક્યાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે અને તેનું વજન આશરે કેટલું છે?
કાલામ્બોલી મહારાષ્ટ્રમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે અને તેનું વજન 1500 ટન છે. સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા હાંસલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે અને કયા કાર્યક્રમ હેઠળ તેણે આ માપદંડો પૂરા કર્યા છે? જવાબ આવશે મિઝોરમ બન્યું છે. ઉલ્લાસ એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ લાઈફ લોંગ લર્નિંગની ફોર એક્શન ઇન સોસાયટી પ્રોગ્રામ હેઠળ કર્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતની ટેક્સટાઇલની નિકાસમાં ટોચના 2 રાજ્યો કયા છે? ટોચના 2 રાજ્યો તમિલનાડુ અને ગુજરાત છે. થ્રિસુર પૂરમ ફેસ્ટિવલ કયા રાજ્યમાં યોજાય છે અને તેને કયા મંદિર સાથે સંબંધ છે? તો તે કેરળ રાજ્યમાં યોજાય છે અને વડક્કુનાથન મંદિર સાથે તેને સંબંધ રહેલો છે, એટલે કે ત્યાં આનું આયોજન થાય છે. નીચેનામાંથી ઇલેક્ટ્રિક બલ્બની શોધ કોણે કરી હતી? ઇલેક્ટ્રિક બલ્બની શોધ થોમસ આલ્વા એડિસને કરી છે. ઓપ્શન સી. ભારતે પર્સિસ્ટન્ટ ઓર્ગેનિક પોપ્યુલેશન એટલે કે પીઓપીઝ વિશેના સ્ટોકહોમ કન્વેન્શનમાં કયા રસાયણના સમાવેશનો વિરોધ કર્યો છે? ક્લોરપાયરીફોસનો વિરોધ કર્યો છે. તાઇવાન દ્વારા તાજેતરમાં પરીક્ષણ કરાયેલા હિમાર્સ રોકેટ સિસ્ટમ કઈ કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે? હિમાર્સ રોકેટ સિસ્ટમ છે તે લોકહોડ માર્ટિન કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવે છે. મુખ્યમંત્રી સુપોષણ અભિયાન કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ આવશે ઉત્તર પ્રદેશ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. 3 થી 6 વર્ષની વયજૂથના બાળકોમાં કુપોષણને દૂર કરવું તેનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. લદ્દાખમાં સ્નો લેપર્ડની વસ્તી ગીચતા સંબંધિત યોગ્ય વિધાનો ધ્યાનમાં લો. પહેલું છે હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન લદ્દાખમાં વિશ્વની સૌથી વધુ સ્નો લેપર્ડની વસ્તી ગીચતા નોંધાઈ છે. એ સાચું છે. ભારતમાં સ્નો લેપર્ડની કુલ વસ્તી 709 છે. આ અભ્યાસ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા છે તે રજૂ કરવામાં આવ્યો હતો. તો 3 છે તે સાચા છે. ઓપ્શન એ. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે પૃથ્વીના વાતાવરણમાં કયો ગેસ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ આપેલો છે, તમને ખ્યાલ હોવો જોઈએ. બીજો પ્રશ્ન કેન્દ્રીય આયુષ મંત્રાલયે આયુર્વેદ દિવસ હવેથી દર વર્ષે કઈ તારીખે ઉજવવાની જાહેરાત કરી છે? બંને પ્રશ્નોના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ ફ્રી પીડીએફની તો તે તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આ વિડીયો આપને આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.